નમસ્કાર મિત્રો, રાધે રાધે. સવારના 5 વાગી ગયા છે અને અમારે નીકળવાનું છે. મારે, દાદાને, બાને, અમારે 3ને જવાનું છે કાતરા ગામ. બીજું મારા પપ્પા અત્યારે તેઓને જવાનું છે પચકવાડા ગામ. એટલે અત્યારનો સીન એવો છે કે અમારે જવાનું છે. સવારના 5 વાગી ગયા છે. સવારના 5 વાગ્યાનો સીન. ગલીમાં કોઈ નથી, બસ ખાલી થોડી ઠંડક આવી રહી છે. એટલે કે હવે 5 વાગ્યા છે, એટલે કે અમારે નીકળવાનું થાય છે અને અમે નીકળશું 5 વાગ્યાને. હવે ગાડીમાં જઈ રહ્યા છીએ. સવારના 5 વાગે છે એટલે થોડું ધીમું રાખવું પડે. લોકો સૂઈ રહ્યા છે તો ગાડી નીકાળે છે તે જોઈએ આપણે. જોઈ શકીએ છીએ ગાડી બહાર નીકળી રહી છે. પપ્પા નીકળી રહ્યા છે. જ્યારે ગાડી દાદા ઊભા છે તેની આગળ આવશે ત્યારે અમે ગાડીની અંદર બેસી શકશું. કેમ કે અહીંયા દરવાજો ના ખુલે, દિવાલ હતી એટલે. બસ અમુક પૂછવા ગામ પછી ના પાર્ટી કે કોઈને પૂછવા માટે પૂછવા ચાલુ હોય તેમ પૂછવા ડબલ દેખાય. ના ડબલ દેખાય તો તમે ચો દેખો દિશાનું બજાર જોઈ રહ્યા છો. અત્યારે રવિવારની રજા, માર્કેટ બંધ છે. શાકભાજી સવાઈ બેસી જાય એટલે રોડ ઉપર કેટલા વાગીએ? 10 સ્કૂલ માર્કેટ બધા ફૂલ માર્કેટ રવિવાર એટલે બાગ શું હોય. અને પાલનપુર થતો છે હાઈવે. પાલનપુર હા આ બાજુ હજુ તો પાલનપુર હાઈવે. કાલ તો હું આવ્યા હતો. બજાર સુમસાન બજાર હે. રવિવાર ને પાછું વહેલું ખરું ગઈ થોડુંક દુકાને જે મોડી પડે. હા મોડી તો અને આ રવિવાર એટલે ઓછું બધા તો ગેળા છે ને ગાડી તમે કઈ આવતા યાદી તમે જો રોકાણ ન ગયા આપણે તો બીજા બધા ઘાટ બધા ગેળા આજે છે કે આવતા રહ્યા હતા. મોટો બોખર પડ્યા નારિયેળનો. ધાર ઉજોડો ને પેલી બાજુ ધાર દાય ને એટલું ઊંચો છે નારિયેળ. ઉજોડે ને પેલી ભગવાન ના જાય એટલો ઊંચો છે. કેટલો નાળ પડ્યા છે, 4 ખટા. સરકાર મોરલધામ જઈ રહ્યા છે. માર્યું કે તમે જે પણ જાતા ઉભા રહ્યા બોર્ડ માર્યું છે. પેલા છે આ રસ્તે થી આવ્યો તો સીધો પડો લે યાર. હા દિશા છે વાપી ગયેલા એ પેણા દઈ ગયા સાકારવા થઈ કુવામાં આયા. આપણે તા કૂતો ને પૂછ કરતા હરખે આવે. આ તો પૂછવાનો માર્ગ મળે. આપણી સીધા આવી જાય તો પાડા આ ઠેક પણ જાતા કે ઉભા રહો. હું રસ્તા જોયેલા ના હોય ભૂલી જવડે ને તારે પૂછવું જ પડે. તારી પૂછવાનો માર્ગ મળે. પૂછો શું હા એક બળો કામ હતું જે આ બળો કામ એ મારા સાઈડ કાપડી છે. એ તો કાકા પૂછ્યું ને કે આપણે આગળ નીકળી જાવ ફેર વળીને આગળ થઈને આમ આપવું પડે. આજે તરબૂચ
તરબૂચ નું મરચો બે ભેળું આવ્યું. એ માહો કહેવાય. બે વેલું તો મરચાં ને તરબૂચ બે ભેળા છે. હું શું કહું, ખેતીમાં અપડેટ રહેવું પડે. હવે જૂના પદ્ધતિ ના ચાલે. માં બે નું ભેગું થાય મરચો ને એવું થયું હે. એવું જ છે. પત્ર ખરા કે પેલા બોય ને પેલા મરચા ઊંચા છે. એ ટપક પદ્ધતિ. બે બેનો થાય જાય. માં વેણવું જ છે, માં ફરવું તો ખરું કે. એ તો અમે તરબૂચ ભેળવા ફરો કે પણ દરેક છે. પેલા વેલા પર પગ આવે એ તો પકડાયેલો હોય. એનો પણ જોઈ હેડવાનું કે ભાઈ તો આજે કિચન પેન્ડાઈ વખત ની. હા તો હાલો આપણે ત્રણ હરાવ તો જોઈ લે એવું તો ચાલ લે ચાલ. મકાઈ આવી જાય ને. મકાઈ લે જઈને આવી જઈને આવી પેલા ભણાય જો આ સીધી સાદા જો રાત ગળો ચો પીવા ઘઉં બધું પોવાના છે ઘઉં પીવે આટલા ફોર મોબાઈલ છે આટલા ફૂલ બાજા. પતળી જમી છે ને એમાં ના પણ બીજો વેલો નથી, અડકાયો નથી આ. છોડ તો આપણે થતા જ કે બધી રીતે સારું થાય. રોજ તમારે મુઠ્ઠી દોણા ચબૂતરે હાલવા જવું. ગોમ કેટલું દૂર છે? શરદ તમારું ગોમમાં મંદિર કેટલું સેટું છે? ખૂબ જ છે. એ મંદિરે રોજ નાઈ ધોઈને સવારમાં જવું. જો તમે એવું 61 દાડા જાઓ, 62માં દાડે તમારે શ્વાસની બીમારી મટી જાય. જો દોણા લઈને જાજો મુઠ્ઠી તમારે એ સભા વાળું ખૂબ મજા. મારો ભગવાન મજા કે છે. મજા થઈ જાય તો અને આ શ્વાસ મટી જાય. રેડી? ચિંતા છોડો. પણ 61 દાડા રોજ મંદિરે જવાનું, રોજ મુઠ્ઠી દોણા લઈ જવાના, કીડીઓનું કુલર હાલવાની. એ પ્રાપ્તનું પ્રાયશ્ચિત કરશો તો મચીએ. મારા જેવી ધૂળીને ખમા કેટ નથી થવાના. કારણ કે કરમ તો હોય જ છે, તો દાવાનું. કારણ કે દુઃખ ત્યારે આવે છે જ્યારે તમારો પાપનો ઘડો ભરાઈ જાય. એ ત્રાજવામાં તમને કુદરત તોલે અને તમારું ત્રાજવું નમે એટલે તમારું પાપ પેટાઈ જાય તમને. બોલો બોલો. પહેલું શ્વાસ પીવાનું બંધ કરો. આ પહેલું. કારણ કે જેટલું ખાટું પીશો એટલા પગ દુખવાના અને એક દોરો વધો એટલે મટી જાય. રેડી? ચલો 25 નંબર. અમારી જમીન ધણી લઈને આવ્યો. આ ધણી છે, ક્ષેત્ર માલિક છે એટલે એને ઠપકો આવ્યો. વિડીયો જોઈને અમન જીતો અમે વિડીયો જોયો કાલે.